યંગ ગુજરાત ડિજિટલ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો જોઈએ આજના મહત્વના સમાચારમાં. નવસારીમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે નવસારી જિલ્લામાં જિલ્લા વહીવટીતંત્ર તથા નવસારી મહાનગરપાલિકા દ્વારા સર્કિટ હાઉસથી ઇટાળવા 3 રસ્તા સુધી રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું. સર્કિટ હાઉસથી શરૂ કરી ઇટાળવા સર્કલ સુધીની રન ફોર યુનિટીને ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ, જિલ્લા કલેક્ટર શ્રી શિપ્રા આગ્રે અને મહાનગરપાલિકાના કમિશનર શ્રી દેવ ચૌધરી, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલની ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપી અને પ્રસ્થાન કરાવવામાં આવી હતી. રન ફોર યુનિટી 2025 રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવણીમાં વિવિધ પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, કર્મચારીઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને બાળકો મળી અંદાજે 630 જેટલા નાગરિકો સહભાગી થયા હતા. જેમાં 100 જેટલા રમતવીરો, 100 યોગ બોર્ડ સભ્યો, 50 પોલીસ જવાનો, 100 હોમગાર્ડ, 150 મહાનગરપાલિકા, 50 એનજીઓ અને 80 જેટલા નગરપાલિકા શિક્ષણ સમિતિના સભ્યો મળી કુલ 630 નાગરિકો સહભાગી થયા. દોડ શરૂ કરતા પહેલા ઉપસ્થિત સૌએ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને કાયમ રાખવા માટેના શપથ ગ્રહણ કર્યા હતા. બ્યુરો ચીફ પ્રિતેશ પટેલ, યંગ ગુજરાત ડિજિટલ ન્યૂઝ, નવસારી. ભારતના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિના અવસર નિમિત્તે જિલ્લા વહીવટીતંત્ર અને નવસારી મહાનગરપાલિકા તરફથી રાષ્ટ્રીય એકતા દોડનું જિલ્લા કક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં વિદ્યાર્થી, સિનિયર સિટીઝન, એની સાથે જ સામાન્ય નાગરિકો પણ જોડાયા હતા. સર્કિટ હાઉસથી ઇટાળવા સુધી આ દોડનું આયોજન થયું હતું. એની સાથે જ જેટલા પણ એકતા માટે આપણે બધાએ કોશિશ કરવી જોઈએ. આપણું સંવિધાન છે, બંધારણ છે, એની સાથે જ એકતાના મૂલ્યો છે. આ બધા બાબતની પણ વાત થઈ અને લોકોમાં આપણા દેશ બાબતે એકતા કેળવાય, દેશની સુરક્ષા માટેના ક્યારેય પ્રશ્નો નહીં આવે, આ બધી ચર્ચા આ દોડના લીધે કરવામાં આવે.